વેધર ન્યૂઝ અપડેટ. વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. 24 મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગોમાં પડી શકે છે વરસાદ. તો વિડીયોની અંદર જોડાયા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. ચલો જોઈએ આગળ શું છે વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી જાણવા વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ખેતીના પાકો પર જોખમ આવી શકે છે. અંબાલાલ પટેલ તેમજ પવન અને અનેક કવકના વરસાદને કારણે ઊભા પાક ખાસ કરીને ઘઉંના પાકને જમીનદોસ્ત થવાની ભીતિ છે. આ ઉપરાંત આંબાના પાક અત્યારે મોર ફૂલ આવવાની સિઝન હોવાથી પવનને કારણે મોર ખરી જવાની શક્યતા છે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડી શકે છે. અંબાલાલ પટેલે ખેડૂતોને પાક રક્ષણના આગોતરા પગલાં લેવા અનુરોધ કર્યો છે. હાલમાં તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે તે મોસમ માટે અનુકૂળ નથી. હજુ પણ 25 માર્ચ અને માર્ચના અંતમાં તેમજ એપ્રિલ મહિનાના 2 થી 4 નવા વિક્ષેપ આવવાની શક્યતા છે. આ કારણોસર તાપમાનમાં ઘટાડો રહેશે અને વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે મિત્રો. તો પૂરેપૂરી કાળજી રાખવા વિનંતી છે. ગુજરાતમાં પવનની ગતિમાં થશે વધારો. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે રાજ્યમાં પવનની ગતિ તેજ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને કેટલાક અન્ય ભાગોમાં પવનની ગતિ 55 કિલોમીટર સુધી પહોંચી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના બારડોલી, વડોદરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 20 માર્ચ દરમિયાન ઘણા દેશોમાં મોટા ભાગોમાં ઉઘાડ નીકળશે. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે 20 માર્ચ દેશના ઘણા ભાગોમાં ઉઘાડ નીકળશે અને આકાશ સ્વચ્છ અને ખેડૂતોને રાહત મળશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની શક્યતાઓ છે, તો આગામી રાજ્યોમાં મોટા ભાગોમાં વરસાદની રાહત થતી જોવા મળશે. જેઠ ધારાની અસરના કારણે દેશના પશ્ચિમી વિક્ષેપ પૂર્વ તરફ ખસી રહ્યા છે. સાયક્લોનિક સર્ક્યુલરના કારણે અરબ સાગરથી તેમજ આવતા ગુજરાતના હવામાનમાં મોટો પલટો પણ આવી શકે છે. વિડીયોની અંદર જોડાયા રહેજો. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. 26 માર્ચ પવન ફૂંકાશે. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં વધારે પવન ફૂંકાશે અને આંબાના પાકને વધારે અસર થશે. 20 એપ્રિલ મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા આવશે તેમજ અરબ સાગરમાં પણ સાયક્લોન આવવાની સંભાવના છે. 8 જૂનથી દરિયાના પવન બદલાશે એટલે અરબ સાગરમાં હળવા પ્રકારનું સાયક્લોન બનવાની શક્યતા રહેશે. 24 મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 22 થી 25 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપ આવવાને અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે પશ્ચિમી વિક્ષેપ આવશે જેથી ફરીથી વરસાદ થવાની શક્યતા છે. એપ્રિલ માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય પણ એ અત્યારે થાય છે અને પાકિસ્તાનના બોર્ડર પર ગુજરાત તથા રાજસ્થાનમાં મોટા ભાગમાં વરસાદ આવવાની શક્યતા છે. એક પછી એક આવવાના પશ્ચિમી વિક્ષેપને કારણે આ સ્થિતિનું સર્જન થાય અને 7 એપ્રિલ સુધીમાં તાપમાન 40 થી 41 ડિગ્રી પહોંચશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપના કારણે તારીખ 10 થી 20 એપ્રિલ વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા છે અને 7 એપ્રિલ સુધીમાં તાપમાન 40 થી 41 ડિગ્રી પહોંચશે. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે 10 થી 20 એપ્રિલ વચ્ચે મોન્સૂન એક્ટિવિટી થશે અને અરબ સાગરમાં પણ સાયક્લોન આવવાની સંભાવના છે. 11 મે થી 20 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધારે રહેશે અને 24 મે થી 4 જૂન વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 30 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને જનધનમાં રોગ આવવાની સંભાવના છે. ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે અને એપ્રિલ મે માસમાં પાકમાં ઈયળ પણ પડશે. અને હવે આગળ જોઈએ સમાચાર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે 22 માર્ચથી પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપને વરસાદની સંભાવના રહેલી છે. 25 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપ આવશે અને 26 માર્ચથી દરિયાઈ વિસ્તારોમાં પવન ફૂંકાશે અને પવનની આંબાના પાકને અસર થશે અને ગુજરાત રાજસ્થાનમાં ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો. તો વિડીયોની અંદર જોડાયા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે.